ચાલો મિત્રો, આજે આપણે સફેદ સૂકા વટાણાની પાવભાજી બનાવી. એક પેન લઈએ, તેમાં 2 ચમચી ઘી નાખીશું. મેં 2 ચમચી તેલ નાખીશું. તેમાં 1 ચમચી જીરું નાખીશું ને હિંગ નાખીશું. હવે ભાજી માટે ગ્રેવી બનાવીશું. એક નાનું બાઉલ કેપ્સિકમ નાખીશું. તેને મિક્સ કરી લઈશું. પછી 1 બાઉલ કાંદા નાખીશું. તેને મિક્સ કરી લઈશું. પછી 2 ચમચી લસણ નાખીશું. એક બાઉલ કાપેલા ટમેટા નાખીશું. એક ચમચી હળદર નાખીશું. 1 ચમચી જીરું નાખીશું. 1 ચમચી મીઠું નાખીશું. 1 ચમચી પાવભાજીનો મસાલો નાખીશું. તેને હલાવી લઈશું. હવે પછી 2 ચમચી બટર નાખીશું. ગ્રેવીને મેશ કરી લઈશું. હવે 1 લીંબુનો રસ નાખીશું. પાંચ કલાક પલાળેલા વટાણા બાફી લઈશું. 1 ચમચી હળદર નાખીશું. પછી કુકર બંધ કરી 5-6 સીટી કરીશું. કુકર ઉતારીને તેમાં બ્લેન્ડર ફેરવીશું. હવે ગ્રેવીમાં બાફેલા વટાણા નાખીશું. પછી તેને મિક્સ કરીશું. હવે તેમાં ધાણા નાખીશું. હવે ભાજીની લાલ ચટણી બનાવીશું. એમાં લાલ સૂકા મરચાં, લસણ અને મરચાંનો પાવડર નાખીશું. તેને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એક પેનમાં 4 ચમચી તેલ લઈએ. એક ચમચી જીરું અને હિંગ નાખી ચટણીનો વઘાર કરી લઈશું. તેમાં મરચાંનો પાવડર અને મીઠું નાખીને મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણી સ્વાદિષ્ટ પાવભાજી. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.